મિત્રો આજે આપણે નવું એકાઉન્ટ બનાવશું ગૂગલ પે એપ્લિકેશનની અંદર, બરાબર? તો તેની અંદર એક આધાર કાર્ડની જરૂર પડશે અને તમારી પાસે એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ, બરાબર? તે પછી આપણે યુપીઆઈ એક્ટિવ કરી શકીએ. તે પછી આપણે મર્ચન્ટ એકાઉન્ટમાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ અને કોઈ પણ મિત્રોને લેવડ દેવડ પૈસાની પણ લેવડ દેવડ કરી શકીએ આપણે, બરાબર? તો ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, ઓપન ઉપર ટેપ કરશું, તે પછી એલો કરશું. ચલો તે પછી મોબાઈલ નંબર નાખશું, તમારા બેંક એકાઉન્ટમાં જે નંબર આપેલો હોય તે નંબર નાખવાનો રહેશે. તે પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. તે પછી અહીંયા તમારી એક ઈમેલ એડ કરવાની રહેશે. અહીંયા આપણે એક ઈમેલ એડ કરશું. તમે જે રેગ્યુલર ઈમેલ વાપરતા હોય તે ઈમેલ સિલેક્ટ કરવાની રહેશે. તે પછી એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું, બરાબર? તે પછી એક ઓટીપી આવશે, બરાબર? તો ચલો ઓટીપી નાખી દઈએ. ચાલો તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. એડ બેંક એકાઉન્ટ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. ચલો બેંક ઉપર ક્લિક કરશું. તો મિત્રો અહીંથી એક મેસેજ મૂકવાનો રહેશે આપણે, જે બેંક વેરિફિકેશન કરવા માટે એસએમએસ દ્વારા વેરીફાઈ થઈ ગયું હોય, બરાબર? ચલો તે પછી અહીંયા નીચે જે સેટઅપ યુપીઆઈ નંબર જે લખેલું છે ને પછી ગો ઇટ ઉપર ક્લિક કરશું, બરાબર? તો મિત્રો વેરીફાઈ યુર એકાઉન્ટ કરવું પડશે. તો જે સ્ટાર્ટ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. ચાલો જે મિત્રો પાસે એટીએમ કાર્ડ ના હોય તે મિત્રો આધાર કાર્ડથી પણ ગૂગલ પે ની અંદર રજીસ્ટ્રેશન કરી શકે છે, બરાબર? તો આધાર કાર્ડ ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. અહીંયા મિત્રો આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે. ચાલો આધાર કાર્ડના ફર્સ્ટ 6 આંકડા નાખવાના રહેશે, બરાબર? તો એ નાખી અને નેક્સ્ટ કરશું. ચાલો એક ઓટીપી આવશે, તો ઓટીપી અહીંયા આપણે સબમિટ કરી દઈએ. ચાલો ઓટીપી સબમિટ કરી દીધા પછી તો મિત્રો યુપીઆઈ પિન સેટ કરવાનો રહેશે. અહીંયા તમે કોઈ મિત્રોને પૈસા ટ્રાન્સફર કરતા હોય, કોઈ મર્ચન્ટ એકાઉન્ટમાં પૈસા પે કરતા હોય તો તેની અંદર યુપીઆઈ પિન જોશે. એટલે અહીંથી તમને જે યાદ રહે ને એવો યુપીઆઈ પિન સેટ કરજો. ચાલો તે પછી સબમિટ ઉપર ક્લિક કરશું. બેલેન્સ ચેક કરી લઈએ અને જો મારું બેલેન્સ પણ ચેક થઈ ગયું છે તો આ રીતનું તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરશો ને તો તમારું ગૂગલ પે એકાઉન્ટ બની જશે. ઓકે તો મિત્રો